જય માતાજી. જય માતાજી. જય માતાજી. બધાને જય માતાજી, જય રામદેવપીર. રામાધણી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે થાનગઢ તાલુકાના કાનપર ગામના કેમ્પની મુલાકાતે જવાનું છે, તો વિડીયોમાં જોડાઈ દીધું. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે રાજકોટનો સંઘ. જય માતાજી, જય માતાજી. અવિરત સેવા ચાલુ છે પાણીની. મારું નામ હરિભાઈ ચાવડા, મંજીભાઈ ચાવડા. કેટલા વર્ષથી આપણે? હું છેલ્લા 14-15 વર્ષથી આવું છું. 16 વર્ષ થયા છે પૂરા. કેટલા માણસો અમારે 100 થી 150 જણા છે અમારે. સેવા અંગ 24 કલાક એમનો મગજ સેવા ચાલુ છે. પણ રાજકોટનો છેલ્લા 16 વર્ષથી આવે છે માતાના મઢે. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય આશાપુરા માની જય. જય જય માતાજી. જય માતાજી, જય માતાજી. જય માતાજી, જય માતાજી. સાત પીટર સાત હાલો હાલો સાત પીટર મોટા ભાઈ. જય માતાજી. જય માતાજી. બોલો બોલો. તો તમારા ગ્રુપનું નામ શું છે? અમારા ગ્રુપનું નામ, અમારા ગામના નામ ઉપર ગ્રુપનું નામ રાખ્યું હોય આચવડ ગ્રુપ. કેટલા વર્ષ તમે સેવા કરવા? આ અમારું 3 વર્ષ છે. માતાના મઢે જવાનું? શેઠ માતા મરે. હા, દર્શન કરીને પછી રિટર્ન થવાનું. આપણે કેટલા માણસનો સંઘ છે તમારો? 20 જણા છે અમે. હા. બોલો માં આશાપુરા માની જય. આજે આપણે આવી ગયા છીએ કાનપર ગામના કેમ્પે. તમે જોઈ શકશો. જય માતાજી. જય માતાજી. તમારું ગામ? કાનપર, કાન તાલુકો અમારો, જિલ્લો સુરેન્દ્રનગર. આ કેમ્પમાં આપણે કેવી કેવી સુવિધા આપવામાં આવે છે? આ કેમ્પની અંદર જમવાની સુવિધા, સુવા બેઠવાની સુવિધા, નાવા ધોવાની સુવિધા, ટોટલ સુવિધા આપવામાં આવે છે. મેડિકલ કિટ પણની સુવિધા પણ આપવામાં આવે છે. 24 કલાક ઉપલબ્ધ છે. કેટલા વર્ષથી આપણે આ કેમ્પમાં? આ કેમ્પના 12 વર્ષ થયા છે. પૂર્ણ છે. ગામ સમસ્ત કેમ્પ. હા. જય માતાજી. જય માતાજી. આ કેમ્પની અંદર નાવાની, જમવાની, સુવા ઉઠવા ટોટલ વ્યવસ્થા આપવામાં આવે છે. અને જમવામાં એકદમ દેશી અને કઠોળ અને ચોખા ઘીના લાડવા અને ઉત્તમ સગવડ આપવામાં. તો મિત્રો તમે જોઈ શકો છો, પ્રસાદી પણ ચાલુ છે. ચોખા ઘીના લાડવા છે, બટેટાનું શાક છે, રોટલા છે, રોટલી છે, ભજીયા છે. તમે જોઈ શકો છો, પ્રસાદ પણ ચાલુ છે.
મિત્રો તમે જોઈ શકો છો મેડિકલ સુવિધા પણ છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ કાનપર ગામના કેમ્પનું રસોડું છે. છે કાનપર ગામના વડીલ. જય માતાજી. જય માતાજી. તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગેલી અંબે, જય રામદેવ પીર.